નમસ્તે બાળકો, આપણે મહાવરા સંગ્રહ 1.1 જે કરી રહ્યા હતા એમાં હવે એક અલગ પ્રકારના દાખલા જોઈએ. આવા દાખલા 3 થી 4 માર્ક માટે પૂછાય છે અને આ દાખલો તો બહુ બોર્ડનો ફેવરેટ દાખલો છે. હર વર્ષે આ દાખલો હોય છે. તો આ દાખલો કેવી રીતે કરશું આપણે જોઈએ. તો પહેલું સમીકરણ છે 15x વત્તા 17y બરાબર 21. આને આપણે કહી દઈશું સમીકરણ નંબર 1. આ તમને ખબર છે. એની નીચે આપણે બીજું સમીકરણ લખશું 17x પ્લસ 15y બરાબર 11. હવે આ જે દાખલો છે એ દાખલાની અંદર તમે જોશો તો ક્રોસમાં નંબર સેમ છે. આ 15x છે, અહીંયા ક્રોસમાં 15y છે, અહીંયા 17x છે, ક્રોસમાં 17y છે. જ્યારે ક્રોસમાં રકમ સરખી હોય ત્યારે આપણે પહેલા તો આ બંને સમીકરણનો સરવાળો કરવાનો, બંને સમીકરણના વત્તા કરવાના. જ્યારે રકમ પણ મોટી હોય અને ક્રોસમાં સેમ હોય ત્યારે બંનેના વત્તા કરવાના. હવે આના વત્તા કરીએ તો આ x તો પહેલા આપણે લખી દઈશું 7 ને 5 12, 12 નો બગડો વધી પડીએ 1 2 3 32x વત્તા રકમ સેમ જ છે એટલે આ 32y. આના વત્તા કરશું તો 1 ને 1 2, 2 ને 1 3. હવે આ જે નંબર છે તમે જોશો તો અહીંયા સેમ નંબર હશે. આને નથી જોવાનો, આને તમે જોશો તો સરખો જ નંબર છે 32. તો આ જે નંબર હોય એના વડે આ પૂરા સમીકરણનો આપણે ભાગાકાર કરવાનો. તો સમીકરણને આપણને જે આ નવું સમીકરણ મળ્યું એ સમીકરણને 32 વડે ભાગતા. જો અહીંયા બંને જગ્યાએ 20x 20y હોય તો 20 થી ભાગવાનું, 10x પ્લસ 10y હોય તો 10 થી ભાગવાનું. આ નંબર સાથે કોઈ લેના દેના નથી. આ રકમ સેમ હોવી જોઈએ અને એ સેમ જ આવશે. તો 32x છેદમાં 32, દરેકે દરેક પદને આપણે 32 થી ભાગવાનું છે હા બાળકો, વત્તા 32y છેદમાં 32 અને આ બાજુ 32 ના છેદમાં 32. બધાને આપણે 32 વડે ભાગી દીધા. હવે શું થશે? 32 એકા 32, 32 એકા 32, અહીંયા બચશે x, વચ્ચે વત્તાની નિશાની છે. આ 32 એકા 32, 32 એકા 32 બચશે y, 32 એકા 32, 32 એકા 32 એટલે શું બચ્યું બાળકો? 1. 0 નહીં, આપણે ભાગાકાર છેદ ઉડાડ્યા છે. તો આ જે મળ્યું તમને સમીકરણ એને આપણે કહેશું સમીકરણ નંબર 3, કારણ કે પહેલું અને બીજું તો આપણી પાસે છે. હવે આ ત્રીજું મળ્યું. હવે શું કરવાનું? આ જ સમીકરણ લેવાનું પણ બંનેની બાદબાકી કરવાની. તો આપણે કેવું કરશું? 15x વત્તા 17y બરાબર 21. આપણું પહેલું સમીકરણ છે. એની નીચે 17x વત્તા 15y બરાબર 11. આ બીજું સમીકરણ છે. હવે આ બંને સમીકરણની આપણે કરવાની બાદબાકી. જ્યારે આપણે સમીકરણની બાદબાકી કરીએ ત્યારે બીજા સમીકરણની બધાની નિશાની બદલાવાની. તો આ 17 ની હમણાં વત્તા છે તો થઈ જશે ઓછા, વત્તા છે તો ઓછા, અને વત્તા છે તો ઓછા. હવે નવી નિશાની ધ્યાનમાં લેવાની. 15x ઓછા 17x તો અમો. 17 માંથી 15 જાય તો 2 બાકી રહેશે, 2x, પણ નિશાની મોટી રકમની એટલે માઇનસ. અહીંયા 17y ઓછા 15y, મોટીમાંથી નાની રકમ બાદ કરવાની છે તો વત્તા 2y. 21 ઓછા 11, 1 માંથી 1 જાય તો 0, 2 માંથી 1 જાય તો 1. હવે આની અંદર તમે જોશો બાળકો તો આ બંનેમાં નંબર સરખો છે, 2 છે. તો આ સમીકરણને આપણે કયા નંબરથી ભાગશું? 2 થી ભાગશું. તો સમીકરણને 2 વડે ભાગતા. ચાલો આનો આપણે 2 થી જો ભાગાકાર કરશું તો
તો શું થશે જોઈએ, -2x ભાગ્યા 2 વત્તા 2y ભાગ્યા 2 અને 10 ને પણ શેનાથી આપણે ભાગશું, 2 થી ભાગશું. 2 એકા 2 2 એકા 2 બચ્યો -x પ્લસ 2 એકા 2 2 એકા 2 ખાલી y બચ્યો 2 એકા 2 2 પંચા 10 તો શું બચ્યા 5. હવે આ જે આપણને નવું સમીકરણ જે મળ્યું એને કહેવાનું સમીકરણ નંબર 4. હવે આપણે ત્રીજા ને ચોથાને સાથે લેવાનું. x વત્તા y બરાબર 1 આ આપણું ત્રીજું સમીકરણ છે. એની નીચે આપણે લેશું -x વત્તા y બરાબર 5. આ આપણું કયું સમીકરણ છે, ચોથું. હવે બંનેને આપણે પ્લસ કરશું 3 + 4 બંનેનો સરવાળો કરશું. આપણે સરવાળો કરશું તો x - x એટલે ઉડી જશે, y + y એટલે 2y 1 + 5 તો 6. હવે આ બે જ્યારે આ બાજુ જશે ભાગાકારની બીજી બાજુ ત્યારે ભાગાકારમાં 6 ના છેદમાં 2 2 એકા 2 2 તેરી 6 તો y ની કિંમત આપણને મળી ગઈ 3. હવે આપણને કોની કિંમત જોઈએ છે, x ની. તો આપણે સમીકરણ 3 માં કિંમત મૂકશું. સમીકરણ 3 માં આપણે કોની કિંમત મૂકશું, y ની. ત્રીજું સમીકરણ આપણું કયું છે, x વત્તા y બરાબર 1. તો x ના x એમ જ રહેશે, વત્તા y ની જગ્યા પર આપણે મૂકશું 3 અને બરાબર 1. આ 3 વત્તામાં છે, બરાબરની બીજી બાજુ જશે તો x બરાબર 1 ઓછા 3. 1 માંથી 3 ઓછા ન થાય, 3 માંથી 1 જાય તો 2 અને મોટી રકમની નિશાની એટલે માઇનસ. તો બાળકો આપણો જવાબ જ્યારે લખીએ ત્યારે હંમેશા x ની કિંમત પહેલા આવશે પછી y ની આવશે. તો x ની કિંમત આપણને મળી -2 અને y ની કિંમત આપણને મળી 3. તો બાળકો આની અંદર યાદ રાખવાનું કે જ્યારે ક્રોસમાં રકમ સરખી હોય, નિશાની પણ સરખી હોય ત્યારે પહેલી વાર પ્લસ કરવાનું અને આપણને સમીકરણ 3 મળશે. માઇનસ કરશું એટલે સમીકરણ નંબર 4 મળશે અને પછી 3 અને 4 ને જ્યારે આપણે સોલ્વ કરશું ત્યારે આપણને બંને અક્ષરની કિંમત મળી જશે. તો આ રીતે સોલ્વ કરવાનું. થેન્ક યુ.